નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના મણિનગર વિસ્તારમાં ટ્રસ્ટના નામે રૂપિયા કમાવાનો ખેલ જોવા મળ્યો છે। ગ્રાન્ટેડ શાળાની આડમાં ખાનગી શાળા ખોલી વાલીઓને ચૂનો ચોપડવાનો કારસો ઘડવામાં આવ્યો છે। એલજે ટ્રસ્ટના બની બેઠેલા ટ્રસ્ટી હિમાંશુ પરીખ શિક્ષણના નામે કલંક હોવાનું સામે આવ્યું છે। હિમાંશુ પરીખે શુભારતી સ્કૂલના નામે મંજૂરી વિના જ ધોરણ 10ના એડમિશન લઈ લીધા હતા। ફીની પહોંચ શુભારતી સ્કૂલની અને ભણવા બેસાડ્યા પીબીડી જોશી સ્કૂલમાં। હિમાંશુ પરીખે 20 જેટલા વાલીઓ પાસેથી ફીના નામે 18,000 રૂપિયા પણ ખંખેરી લીધા હતા। વિદ્યાર્થીઓને માર્કશીટ અને સર્ટિફિકેટ પીબીડી જોશી સ્કૂલનો આપતા આખે આખો ભાંડો ફૂટ્યો છે। વાલીઓએ સવાલ કરતા શુભારતી સ્કૂલને મંજૂરી ન મળ્યાનો હિમાંશુ પરીખે રાગ પણ આલાપ્યો છે। આ પાપ છુપાવવા હિમાંશુ પરીખે વાલીઓને ફી પાછી આપી દીધી છે। હિમાંશુ પરીખે ખોટી રીતે વિદ્યાર્થીઓને એડમિશન આપ્યાનો ટ્રસ્ટી વિદેશ શાહનો દાવો છે। એલજે ટ્રસ્ટના ટ્રસ્ટી વિંદેશ શાહ ડીઈઓથી માંડી શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે તેવું તેમણે કહ્યું છે। એટલે હું ને મારા મિસિસ બે જણા ગયા સ્કૂલે તપાસ કરવા માટે કે ભાઈ મારા લોકોને રિઝલ્ટ સારું છે 9માનું, તમે અમને એડમિશન આપો, અમારે ભણવું છે આની અંદર મારી છોકરીને। બેઝિકલી શરૂઆતમાં ગયા તો પહેલા એવું કીધું કે ભાઈ ના, જે ગ્રાન્ટેડ સ્કૂલ છે કે શ્રી પીબીડી જોશી એની અંદર કે તમારે એડમિશન ફૂલ થઈ ગયા છે, પણ કે તમારે એડમિશન જોઈતું હોય તો થોડીક તમારે એના કરતાં વધારે ફી આપવી પડશે, કે જે બીજી અમે લોકો કમ્પેર કરી હતી એના કરતાં એની ફી ઓછી હતી, જેનું નામ શુભારતી હતું। તો કે તમે અહીંયા એડમિશન લઈ લો, તમારી ફી ખાલી 18,000 રૂપિયા જ રહેશે, વધારે કશું નહીં હોય, એમ બધું ઇન્ક્લુડિંગ છે। મને પોસાય એવી હતી એ વખતે અને મને બીજો કોઈ રસ્તો નહોતો મારી જોડે, એટલે ભાઈ મેં ત્યાં આગળ એડમિશન લઈ લીધું। બેઝિક બધું થઈ ગયું, પણ ત્યાં આગળથી અમે લોકો એવી રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ બને ત્યારે કે એની ફ્રેન્ડ જોડે બેસાડો, પણ પછી એમણે એવું પણ કીધું કે ભાઈ તમારે કોઈ નવો સ્કૂલ ડ્રેસ નહીં આવે, તમારે પીબીડી જોશીનો જ સ્કૂલ ડ્રેસ લેવાનો, એ જ પહેરીને બેસવાનું, અને ક્લાસ પણ એક જ તે, એટલે કે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ કોઈ અલગ ક્લાસ કે કશું એવું ચેન્જીસ નહોતા। એ પતી ગયું, આખું વર્ષ નીકળી ગયું, એક્ઝામ ને બધું અપાઈ ગયું, એટલે જે નામ ને બધું આવ્યું એ પણ શ્રી પીબીડી જોશીનું જ આવ્યું। અને છેલ્લે જ્યારે રિઝલ્ટ આવ્યું પછી એક આપણું કોર્પોરેશનનું એક સર્ટિફિકેટ આપે છે ફર્સ્ટ અટેમ્પ્ટનું, એ પછી સ્કૂલ લિવિંગ, એ બધું શ્રી પીબીડી જોશીનું જ આપ્યું। આવી અમને માહિતી મળી કે આવું કંઈ થઈ રહ્યું છે સ્કૂલમાં, બરાબર છે, તો એના માટે અમે જ્યારે આ ટ્રસ્ટી હિમાંશુ પરીખે સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરવા માટે એક અરજી કરી, એવું અમારા 2 મહિના પછી અમારા ધ્યાનમાં આવ્યું, એટલે અમે તરત જ અમે કાગળ લખ્યો ડીઓ સાહેબને। ડીઓએ કોઈ જવાબ ના આપતા અમે ગાંધીનગર વ્યાસ સાહેબ સુધી અરજી કરી અને પછી અમે શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી, એટલે એ પરમિશન ત્યાંથી અટકી ગઈ, એટલે આપી પણ નહીં, મંજૂર બી ના થઈ ને ના મંજૂર બી ના થઈ। એનો લાભ લઈ અને એમણે આ પરમિશન લઈ અને ચાલુ કર્યા ક્લાસ। એનું અમારા ધ્યાનમાં આવ્યું, પછી અમે બધી બહુ ડિટેલમાં તપાસ કરી તો એવા ધ્યાનમાં આવ્યું કે શુભારતી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલની પહોંચ બનાવી અને 18,000 ફી વસૂલી, અને એ જ છોકરાઓને પીબીડી જોશીનો ડ્રેસ પહેરાવી અને ગ્રાન્ટેડ સ્કૂલની અંદર બેસાડવામાં, એ ક્લાસ પણ એક જ। એવી રીતે અમારા ધ્યાનમાં આવતા અમે પાછી એની રજૂઆત કરી, મીડિયા સુધી બી અમે પહોંચીએ એ બાબતમાં, અને ત્યાર પછી મીડિયામાં આવતા એ લોકોને છોકરાઓને ફી પરત કરવાનો વારો આવ્યો। કેટલા વિદ્યાર્થીઓના વાલી પાસેથી આવી 18,000 રૂપિયા ફી લીધી હશે? 10 છોકરાઓ પાસેથી। આ તો આખું જે કહી શકાય કે છેતરપિંડી છે ને, કારણ કે તમે ફી છે તે ખાનગી સ્કૂલની વસૂલો છો અને વિદ્યાર્થીઓને અભ્યાસ ટ્રસ્ટની સ્કૂલમાં કરાવો, એટલે કે સરકાર સાથે અને વાલીઓ સાથે બંને સાથે છેતરપિંડી। સરકારમાં પછી પોલીસમાં, આરડીઓમાં રજૂઆત આપના દ્વારા કરવામાં આવી? અમારા તરફથી બધી જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે। અમે ડીઓને ઘણી બધી વાર લેખિત રજૂઆત કરી છે, અમે મણિનગર પોલીસ સ્ટેશન પણ અરજી આપેલી છે, ઉચ્ચ શિક્ષણ કમિશનર સુધી રજૂઆત કરી છે, અને ગાંધીનગર અમે મિનિસ્ટરની ઓફિસ સુધી પણ આના પેપર્સ મોકલી આપેલા છે। આ ટ્રસ્ટી જે પરીખ જે છે તે ટ્રસ્ટી છે કે શું છે ત્યાં? એમની અત્યારે પોઝિશન એવી છે કે એમનો ફેરફાર ઈટો પેન્ડિંગ છે અત્યારે, એટલે હાલમાં ખરેખર ટ્રસ્ટી ના કહી શકાય। જેમ કે મારો બી ફેરફાર રિપોર્ટ પેન્ડિંગ છે, પણ મને ચેરિટી કમિશનર મારા નામનો ઓર્ડર થયેલો છે, જ્યારે એમના નામનો એવો કોઈ ઓર્ડર નથી અત્યારે, હિમાંશુભાઈના નામનો। હા, અને બીજી વસ્તુ એ કે એમણે પ્રમુખ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ ક્ષત્રિય અને બીજા 4-5 જણના મેળાપીપણામાં આ બિલકુલ અંધારામાં રાખીને કામ કર્યું છે।
એટલે પહેલા તો ઠરાવ બી હોવો જોઈએ, પણ ઠરાવની કોપી પણ આજ સુધી અમને મળી નથી કે શું ઠરાવ કર્યો એ લોકોએ. એનો ઠરાવની કોપી અમને મળી નથી આજ સુધી. અને અમારા ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે નોટ ઓનલી ઇંગ્લિશ મીડિયમ, અમારી જ્યાં જીએલ ટ્રસ્ટમાં એક ડાઈબેન ચિમલાલ શાહ એટલે ડીસી શાહ પ્રાથમિક શિક્ષણ ચાલે છે, એમાં પણ એમણે સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરી ડીસી શાહમાં. અને એમાં પણ એવું થયું કે જ્યારે આ વસ્તુ મીડિયમ આવી એટલે એમણે ડીસી શાહના છોકરાઓને, ગુજરાતી મીડિયમના છોકરાઓને બી ફી પાછી આપી અને એમને પણ પરીક્ષા આ રીતે લીધેલી. એ શાળા પણ બંધ એ શાળા પણ બંધ થઈ ગઈ અત્યારે. સાહેબ અત્યારે હવે શું માંગણી આપણી? અમારી માંગણી એવી છે કે આને પર જો ગવર્મેન્ટ અને આપણું શિક્ષણ થતું જો કાયદેસરના પગલાં નહીં લે ને તો આવું બધું ઘણું બધું ચાલતું આવશે અને અમદાવાદની ઘણી બધી સ્કૂલોમાં આવું ચાલશે. એટલે અમારી એવી વિનંતી છે કે ભાઈ આના પર કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એફઆઈઆર સુધી વાત પહોંચવી જોઈએ.